ભાઈ ગોંડલ આખું તપાસી લેવાની છૂટ, પણ તમને આ ટાઈપના પાસ્તા ક્યાંય જોવા નહીં મળે, ઈ મારી ગેરંટી. તો એવું શું કામ કહું છું, એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો, સવારમાં મને આજે પહેલી વાર કોલેજે જવાની મજા આવે, કેમ કે કોલેજે મારું સન્માન થવાનું હોય. પણ એમાં એક વાંધો હોય કે મારે બીજા કપડાં પહેરવા પડશે, એટલે બેગમાં મેં બીજા કપડાં રાખ્યા. આ હારું ને ક્યાંક તો સન્માન થાય, બાકી બધે પાટું મારીને કાઢે જ છે મને. તો કોલેજે પૂગીને કપડાં બદલાવીને તૈયાર થયા ને ત્યાં તો ડાયરેક્ટ મને અને દર્પિતને સ્ટેજ ઉપર બોલે લીધા. આવી કઈ ખબર નહોતી કે સ્ટેજ ઉપર જઈને આપનાર બોલવાનું થાય. આ તો ઠીક છે કે દર્પિત બોલે, બાકી જો હું બોલવા ઉપર આવી ગયો ને તો બધાને કાન બંધ કરવા પડશે. તો મસ્ત એવું સન્માન કર્યા પછી લાગી ગઈ હતી બધાને ભૂખ, તો અમે બધે આવી ગયા મેકડોનલ્ડ્સમાં નાસ્તો કરવા. બસ તો પછી નાસ્તો કરીને 12 વાગે અમે છૂટી ગયા હતા ને બસમાં બેસીને આવતા રહ્યા ગોંડલ. પણ હારું હાલીને જવાનું થઈને આખો પરસેવે રેપજેપ થઈ જાય, મારે ઘરે જઈને નાવું પડશે. આ જોવો મેં નાતા કેવા ખેલ કર્યા. સુપર. બોલો, હું નાઈ ધોઈને ફ્રી થયો ને ત્યાં તો રાઈટ પડી ગયા ને રાઈતે હું વયો ગયો પાસ્તા ખાવા, પણ હજી તો અહીંયા પાસ્તા બનતા હતા. યાર જલ્દી પાસ્તા બનાવવાની ભૂખ લાગી ગઈ. બસ પછી થોડીક જ વારમાં અમારા હોટ શેઝવાન ગ્રેવી પાસ્તા તૈયાર થઈ ગયા હતા અને કાયદેસર ખાવાની મજા આવી, તમે વાત જ જવા દો. જો તમારે આવા સેમ પાસ્તા બનાવીને ખાવા તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો હોટ HOT, સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને આની બનાવવાની રીત મોકલી દઈશ. આ જો પણ ફોલો કરેલું હોવું જોઈએ, જો ફોલો નહીં કરવું ને તો આની રેસીપી નહીં મળે.